નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમાન ગીર ગૌશાળા વતી હું આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે બોટાદ જિલ્લાના ઢાકણિયા ગામે એક ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ કે જેમને કપાસની અંદર આપણું આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર વાપરેલું અને એમને કેવો ફાયદો મળ્યો તેનો અભિપ્રાય આપણે એમની પાસેથી જાણીએ। સૌપ્રથમ ભાઈ તમારું નામ જણાવો। કરશનભાઈ શ્યામજીભાઈ સરવૈયા, ગામ ઢાકણિયા અને તાલુકો બોટાદ। તમે અમારું આર્યમાન ગોલ્ડન દાણાદાર ખાતર કપાસની અંદર વાપર્યું તો કઈ રીતે વાપર્યું હતું? વાવ્યું હતું વાવણી દાંડવાઈ થી અને 10 વીઘામાં 10 થેલી વાવ્યું હતું અને રિઝલ્ટ બહુ સારું છે। તમને બીજા ખાતર અને આ ખાતરમાં કેવો ફરક દેખાય છે છોડમાં અને વિકાસમાં? બહુ સારો, કલર બહુ લીલો રાખે અને તાકાત વધારે કરે છે। અને આમાં વિલાયતી ખાતર વાવ્યું જ નથી, ખાલી ગોલ્ડન દાણાદાર જ વાવ્યું છે, બીજું ખાતર જ નથી વાવ્યું। અને છોડની હાઈટ છે 5 ફૂટની હાઈટ થઈ ગઈ છે। ગોલ્ડન દાણાદાર ખાતર સિવાય બીજું કોઈ ખાતર વાપરેલ નથી અને છોડની હાઈટ અત્યારે 5 ફૂટ જેવી થઈ ગઈ છે અને છોડની અંદર ખૂબ જ સારું ફ્લાવરિંગ પણ જોવા મળે છે અને ફાલ પણ બહુ સરસ મજાનો આવ્યો છે, તે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો। અમે ભાઈના ખેતરની વચ્ચે જ ઊભા છીએ। બીજું તમે ગોલ્ડન દાણાદાર ખાતર વિશે શું કહેવા માંગશો? બીજું હું તો ખેડૂતને એમ કહું છું કે આ દાણાદારનો એક રાઉન્ડ તો કરવાનો જ, તેને વીઘે 1 થેલી નાખવાનું, 1 થેલીથી ઓછું નહીં નાખવાનું। અને રિઝલ્ટ જોતું હોય તો તમે એક ફેરે ગમે 1 થેલીનો ઉપયોગ કરી દો, ખબર પડે। ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ। જય ગૌ માતા।